સુરતના મોરાબાગલ પાસે પતિએ પત્નીને જાહેરમાં ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી શરૂ કરી હત્યારા પતિને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. સુરતના મોરાબાગલના રામનગર વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીને જાહેરમાં ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પૂજા દેવી નામની મહિલા સાથે સરફરાજ નામનો યુવક 2 વર્ષથી પતિ પત્ની તરીકે રહેતા હતા. આ બંને વચ્ચે કોઈ કારણસર જાહેરમાં ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા સરફરાજ ગુસ્સે ભરાયો હતો અને જાહેરમાં પૂજા દેવી પર ચપ્પુથી તૂટી પડી ઘા મારી દીધા હતા. આ ગંભીર ઘા પૂજા દેવીને લાગતા ત્યાં જ ફસડાઈ પડતા મોતને ભેટી હતી. જ્યારે સરફરાજ હત્યા કરી નાસી જતા પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર આવી તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ સરફરાજને દબોચી વધુ તપાસ સહિતની પૂછપરછ શરૂ કરી હતી. તારીખ 17 માર્ચ 2026ના રોજ પવિત્રા રેસિડેન્સી રામનગર વોકવે પાસે પૂજાબેન નામના એક મહિલાની હત્યા થયાની ઘટના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. સમગ્ર બનાવ પતિ પત્ની તરીકે રહેતા સરફરાજ અને પૂજાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો અને આ ઘરકંકાસમાં પૂજાબેનના માનીતા ભાઈ પ્રેમ પણ અવારનવાર પૂજાબેન સાથે મુલાકાત કરતા. આ બાબતની પણ જે આરોપી છે તેને કોઈ પણ કારણસર બાબત ગમતી ના હોય અને તે લઈને પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા. આ ઝઘડાના એક અન્ય સ્વરૂપે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદી, મરણ જનાર અને આરોપીની મુલાકાત ઉગત કેનાલ પાસે થયેલ અને બંને વચ્ચે વાતચીત ચાલતી હતી. એ વાતચીત દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને ફરિયાદીના સાથે હાજર મરણ જનાર મહિલાના પતિ દ્વારા ઘરમાં વપરાતું ચપ્પુ છાતીના ભાગે મારી અને મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ટીમો દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીની પોલીસ અટકાયત હેઠળ છે અને આગળની કાર્યવાહી જે છે તે ચાલુ છે. સર, આરોપી જે છે, જે મરણ જનાર છે, એ જે આ ચાકુ છે એ ક્યાંથી લેવા છે? ક્યાં પહેલાથી પ્લાનિંગ હતું? ના, ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા જ તે આ ઘટના બનેલ છે. મૂળભૂત રીતે આરોપી અને મરણ જનાર બંને બિહારના વતની છે અને બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કેટરિંગની આ જે ધંધાકીય વ્યવસાય દરમિયાન જ બંનેનો એકબીજા સાથે પરિચય થયેલ છે. ત્યારબાદ બંને દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવેલા અને થોડા કેટલાક સમયથી સોશિયો સર્કલ પાસે બંને મકાન ભાડે રાખી અને રહેણાંક ધરાવતા હતા.